નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 એનો વિષય અંગ્રેજી, જેમાં આપણે સત્ર નંબર 2 બીજા સત્રમાં પહેલો યુનિટ નામ છે શું? આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે બનીશ. આ યુનિટની મેઇન એક્ટિવિટી, મુખ્ય પ્રવૃત્તિ એક્ટિવિટી નંબર 2 ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 1 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2, જે આ યુનિટની મેઇન એક્ટિવિટી છે, જેમાં એક નાટક આપ્યું છે. અ પ્લે એટલે કે એક શું થાય? નાટક. પહેલું દ્રશ્ય છે ને, નાટકનું નામ છે અ કી ટુ હેવન, એટલે કે સ્વર્ગની ચાવી. એક્ટિવિટી નંબર 2 જેમાં એક સ્ટોરી આપી છે, સ્ટોરીનું નામ શું છે? કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. ચાલો જરાક જોઈએ નાટક જે છે ઈ. તો શરૂઆત થાય છે કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર લાગેલો છે. તેનાલી રામન, એટલે તેનાલી રામન નામના વ્યક્તિ, આપણે ખબર છે તેનાલી રામા. કોર્ટિયર 1 એટલે કે દરબારી નંબર 1 એન્ડ કોર્ટિયર 2 એટલે દરબારી નંબર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ, ઈ રાજાના આવવાની રાહ જોઈ રહ્યા છે. આ ત્રણ જણા કોણ કોણ? તેનાલી રામન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2, દરબારી 1 અને દરબારી 2. એ બંને ઈ ત્રણેય જણા શું કરી રહ્યા છે? તો કે રાજાના આવવાની રાહ જોઈ રહ્યા છે. There is the sound of trumpets and drums. સાઉન્ડ એટલે કે અવાજ આવી રહ્યો છે કોનો? ટ્રમ્પેટ્સ એટલે કે તુરાઈનો, અને ડ્રમ્સ એટલે કે ઢોલ. ઢોલ અને તુરાઈના અવાજ આવી રહ્યા છે. The king walks in and all the courtiers stand up. The king walks in એટલે રાજા પ્રવેશે છે દરબારમાં, અને all the courtiers અને બધા દરબારી શું થઈ જાય છે? સ્ટેન્ડ અપ, રાજાના માનમાં ઊભા થઈ જાય છે. તો પછી કહે છે તેનાલી રામન, કહે છે તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલી રામન અને બીજા બધા દરબારી બોલે છે. શું બોલે છે? ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, મહારાજ સુપ્રભાત. તો ધ કિંગ, રાજા કહે છે ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? મિનિસ્ટર્સ એટલે શું થાય? મંત્રીઓ. કે મારા મંત્રીઓ ટુડે એટલે આજે ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, કે હું તેમની સાથે ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે કે નવા રોડ પ્રોજેક્ટની, નવા રસ્તાની ચર્ચા જે છે એની કરવાની છે. કોની સાથે? મંત્રીઓ સાથે. બરોબર. રાજા જે છે આવીને સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ કહે છે, પછી કહે છે કે ભાઈ મારા મંત્રીઓ ક્યાં છે? મંત્રીઓ કોઈ નથી દેખાતું. મારે ગામમાં નવો રોડ બનાવવો છે, મારે એની સાથે ચર્ચા કરવી છે, મંત્રીઓ સાથે. તો કોર્ટિયર નંબર 2, દરબારી નંબર 2 જે છે જવાબ આપે છે. શું કહે છે? કે યોર મેજેસ્ટી, કે મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ. અ ગ્રેટ સાધુ એટલે શું થાય? એક મહાન સાધુ. એક મહાન સાધુ ઇઝ ઇન અવર કિંગડમ. અવર કિંગડમ એટલે આપણા રાજ્યમાં. એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યા છે ધીસ ડેઝ, આ દિવસોમાં. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ, અને આપણા જે મંત્રીઓ છે ને એ સાધુના શિબિરમાં ગયા છે, સાધુના કેમ્પમાં ગયા છે. તો રાજા કહે છે, ધ કિંગ કહે છે, આ સાધુ? પ્રશ્ન છે, જોવું કે છે એક સાધુ આવ્યા છે, અ ગ્રેટ સાધુ, અને એ પાછા મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને એના વિશે તો કાંઈ ખબર નથી. આઈ ડોન્ટ નો, નો એટલે શું થાય? ખબર, અને એનીથિંગ એટલે કાંઈ પણ. મને તો એના વિશે કાંઈ પણ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? એ રામનને પૂછે છે. કોણ પૂછે છે? ધ કિંગ. રાજા જે છે રામનને, તેનાલી રામનને પૂછે છે કે તને કાંઈ ખબર છે રામન? તો રામન શું કહે છે? રમણ કહે છે યસ યોર મેજેસ્ટી, હા મહારાજ મને ખબર છે. આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ એટલે શું થાય? સાંભળ્યું. કે મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ હિમાલયાસ. કમ્સ ફ્રોમ એટલે આવે છે. ક્યાંથી આવે છે? હિમાલયમાંથી. તે હિમાલયમાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. He can produce. Produce એટલે શું થાય? ઉત્પન્ન કરી શકે છે. તે ઉત્પન્ન કરી શકે છે. શું ઉત્પન્ન કરી શકે છે? કોઇન્સ એટલે કે સિક્કા. હોલી એશ એટલે થાય પવિત્ર ભસ્મ, અને ફ્રૂટ્સ એટલે કે ફળ. એ હવામાંથી જે છે ને આ બધી વસ્તુ ઉત્પન્ન કરી શકે. આમ લામ બ્રમ 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 કરે એટલે સફરજન હાજર થઈ જાય. બીજું ખાવું હોય બીજું બ્રમ બ્રમ કરે તો કહેવાય જમરૂખ હાજર થઈ જાય. આમ વધારે પૈસા તો જો ને, સિક્કા પણ જે છે એ હવામાંથી પ્રગટ કરી શકે છે. તો
કોર્ટિયર નંબર 1, દરબારી નંબર 1 શું કહે છે? એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ એટલે થાય લાઈન ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. એવરી ડે એટલે શું થાય? દરરોજ. કે દરરોજ તેના શું કહે છે? તેના ટેન્ટની આગળ, ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એટલે તેના ટેન્ટની આગળ, તેના શિબિરની આગળ જે છે લાંબી લોકોની લાઈન હોય છે એને મળવા માટે. કે રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે, લોકોની લાંબી લાઈન હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. કે આ બધા લોકો જે છે, આ જે લાઈનમાં ઉભેલા લોકો છે ને, એ બધા લોકો એને શું આપે? તો કે ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા આપે, ક્લોથ્સ એટલે કપડા આપે, એનિમલ્સ એટલે પ્રાણીઓ આપે છે, ગ્રેન્સ એટલે થાય અનાજ આપે છે, વેજીટેબલ્સ એટલે શાકભાજી આપે છે, અને ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો જે છે આપે છે. આ બધી વસ્તુ આ જે લોકો છે ને, તો હું સાધુને આપે છે, દાનમાં આપે છે. વિચારવા જેવી બાબત. કોર્ટિયર નંબર 2 શું કહે છે? કે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ક્યોર એટલે થાય સારવાર કરવી, અને ઇલનેસ એટલે માંદગી. કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, કોઈ પણ માંદગીની સારવાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તમારે જે છે એના માટે મોટી રકમ ચૂકવવાની. You need to pay him a big sum for that. તો ધ કિંગ જે છે શું કહે છે? ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આમ એટલે આમ એવી રીતે આમ ઇન્ટરેસ્ટ નથી લેતા, આમ કહે છે આમ એક તો ગડબડ છે, એવી રીતે વાત કરે છે. શું કહે છે? આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. કે મારે આ સાધુ વિશે થોડુંક વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. પણ તમે બધા હવે જાઓ, એમ તમે હવે જઈ શકો છો. I will discuss about this sadhu with Raman only. કે હું જે છે આ સાધુ વિશેની જે કાંઈ પણ મારે ડિસ્કશન કરવી છે તે ખાલી હું રામન સાથે કરીશ. ઓકે. તો ઓલા બધા વયા જાય ને, રાજાએ પછી તો હું છૂટી આપી દીધી, જાઓ હવે તમે બધા ઘરે. તો ધ કોર્ટિયર્સ લીવ એટલે કે દરબારી હવે જાય છે. તો ધ કિંગ, રાજા કહે છે, શું કહે છે? રામન, વોટ ડુ યુ થિંક? રામન, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? કે શું તે સાચો સાધુ છે? પ્રશ્ન પૂછે છે. કહે છે ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. ગુડ સાધુ એટલે કે સારા સાધુઓ, નેવર એટલે થાય ક્યારેય નહીં, ચાર્જ એટલે કે માગતા, મની એટલે પૈસા, ફોર ધેર સર્વિસ એટલે પોતાની સેવા માટે. એ સારા સાધુઓ પોતાની સેવા માટે ક્યારેય પૈસા માંગે નહીં, એની સેવાની કોઈ કિંમત હોતી નથી. We need to keep watch on this સાધુ. કે આપણે જે છે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. કાંઈક ગડબડ લાગે છે ભાઈ, આ સાચો સાધુ લાગતો નથી. કારણ કે સાચો સાધુ જે હોય એ કોઈ દિવસ પોતાની જે છે સેવાના પૈસા કોઈ દિવસ માંગે, આ માંગે છે. તો જોઈ શું થાય છે આગળ. રામન કહે છે યસ યોર મેજેસ્ટી. હા મહારાજ, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. કે મને પણ એવું લાગે છે કે કાંઈક ગલત છે, કાંઈક અનુચિત છે. તો ધ કિંગ, રાજા શું કહે છે? રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. કે રામન, ગો ટુ હિઝ કેમ્પ, એના દરબારમાં જા, એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધેટ સાધુ. અને આ સાધુ વિશે કંઈક વધારે જાણીને આવો, વધુ માહિતી લઈને આવો. તો રામન શું કહે છે? સર્ટેનલી સર, ચોક્કસ સર, હું જાઉં છું. હવે આ પેલું દ્રશ્ય હતું ને, દ્રશ્ય નંબર 1 ક્યાં થયો તો? એ રાજાના દરબારમાં. રાજા, રામન અને કોર્ટિયર નંબર 1, 2 વચ્ચે જે વાતચીત થઈ ક્યાં થઈ હતી? રાજાના દરબારમાં. હવે બીજો દ્રશ્ય, સીન 2. બીજો દ્રશ્યમાં શું થાય છે? રામનને ક્યાં મોકલો હતો? દરબાર પાસે, નોલા સાધુ પાસે. રેડી? તો દ્રશ્ય નંબર 2 કે ધ વિલેજ, ગામનું દ્રશ્ય છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી વાળો સાધુ, એન્ડ સેફ્રોન કુર્તા, અને સેફ્રોન રંગના કુર્તામાં, સેફ્રોન એટલે થાય કેસરી, કેસરી રંગના કુર્તામાં એક સાધુ છે સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. એ ઝાડ નીચે એક પ્લેટફોર્મ ઉપર, એટલે કે પ્લેટફોર્મ ઉપર એટલે ઓટલા ઉપર ઈ બેઠો છે. His eyes are closed. એની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. કે some people એટલે અમુક લોકો, થોડા લોકો જે છે તે આંખો ખોલે અને તેને આશીર્વાદ આપે. bless them એટલે શું થાય? આશીર્વાદ આપે.
કે તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે, તેની વાટ જોઈ રહ્યા છે કે આ જે પવિત્ર સાધુ છે એ સાધુ પોતાની આંખો ખોલે અને અમને દર્શન આપે, અમને જે છે આશીર્વાદ આપે. તો તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહી જાય છે. આ જે લોકોનું ટોળું હતું ને ગામમાં, એ લોકોના ટોળા વચ્ચે ઊભો રહી જાય છે ચૂપચાપ. જોઈએ છે શું થાય છે આગળ. જો અહીંયા આપણને એક ઝાડ આપ્યું છે, આપણે એક નાની એવી પ્રવૃત્તિ કરવાની છે કે આપણને જે પ્રમાણે વર્ણન આપ્યું છે ને એ પ્રમાણે વર્ણનનું ચિત્ર આપણે દોરવાનું છે. એક ઝાડ છે તો ઝાડની સામે ઓટલો દોરવાનો, પછી એમાં સાધુને બેસાડવાના, પછી જે છે અહીંયા જે લોકો જે છે એ ઊભા હોય એ પ્રકારનું વર્ણન કરવાનું છે. સાધુની આંખો કેવી હોવી જોઈએ? બંધ. પછી જોઈએ તો વિલેજર નંબર 1, ગામવાળો નંબર 1 શું કહે છે? ગ્રામવાસી સાયલન્સ, શાંત થઈ જાઓ. લુક ધેર, ત્યાં જુઓ. The great saint is opening his divine eye. એક મહાન સંત પોતાની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. ડિવાઇન આઈસ એટલે થાય દિવ્ય આંખો. મહાન સંત પોતાની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોws ટુ ધ સાધુ. બોws એટલે થાય ઝૂકવું, આમ નમવું. બધા લોકો જે છે સાધુને નમન કરે છે અને વંદન કરે છે. વિલેજર નંબર 2, ગામવાળો નંબર 2 શું કરે છે? પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ એટલે મૂકવું, અ બિગ બેગ એક મોટો થેલો, ઇન ફ્રન્ટ ઓફ સાધુ, સાધુની સામે. કે ઈ એક મોટો થેલો જે છે સાધુ સામે મૂકે છે અને શું કહે છે? યોર હોલીનેસ, કે હે મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. કે મહેરબાની કરીને આ સેક ઓફ રાઈસ એટલે થાય ચોખાનો કોથળો. રાઈસ એટલે ચોખા થાય, ભાત થાય. કે મહેરબાની કરીને આ ભાતનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, અને મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ રીચ. ભગવાન મને સલાહ આપો કે હું કઈ રીતે ધનવાન બનું, હું કઈ રીતે પૈસા વાળો બનું. તો સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુ જે છે ને શું કરે છે? અ સાઇન, સાઇન એટલે થાય ઈશારો કરવો. સાધુ પોતાના અસિસ્ટન્ટને, પોતાના જે અનુયાયી હોય એને ઈશારો કરે છે, ચાલ. ઈશારો શેનો કરે છે? કોથળો જે મૂક્યો છે એ લઈ લે, એમ એવો ઈશારો કરે છે. અને ધ અસિસ્ટન્ટ ટેક્સ ધ અવે સેક. અને જે અસિસ્ટન્ટ છે, જે અનુયાયી છે, એ શું કરે છે? એ કોથળાને સાઈડમાં લઈ લે છે. તો સાધુ શું કહે છે? ટુ પુટ ટુ ધ વિલેજર. એ ગામવાળાને કહે છે કે માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. કે હું તારા ગિફ્ટથી બહુ ખુશ થયો છું. નાઉ ડોન્ટ વરી, હવે ચિંતા ન કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. કે હું ચોક્કસ 100% તને ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક નાની એવી પૂજા કરવી પડશે. બરોબર? એવું ચોક્કસ બેટા, તને 100% જે છે હું તને ધનવાન બનાવીશ, પણ આપણે તારા ઘરે એક નાની એવી પૂજા કરવી પડશે. તો ગ્રામવાસી નંબર 2, ગામવાળો બીજો શું કહે છે? થેન્ક યુ, આભાર સાહેબ, આભાર. આભાર યોર હોલીનેસ, કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. ખાલી મને એટલું કહી દો હવે મારે શું કરવાનું, કે હવે મારે શું શું કરવું પડશે. કારણ કે પૂજા કરવાની છે ને, તો પૂજા માટે સાધન સામગ્રી લાવવી તો પડે ને. તો મારે શું શું સાધન સામગ્રી લાવી, હવે મારે શું કરવું મને કહી દો. સાધુ કહે છે કે ડિયર ચાઇલ્ડ, કે વહાલા બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. કે બેટા મને ખાલી હવે 2 સોનાના સિક્કા આપી દે પૂજા લાવવા માટે, પૂજાનો સામાન લાવવા માટે. 2 સોનાના સિક્કા આપી દે એટલે બસ પૂજાનો સામાન બધો આવી જશે. અને મારી પૂજાની જે ફી કહેવાય ને, એની ફી જે દક્ષિણા, એ પણ એમ આવી ગઈ. એટલે તું મને 2 સોનાના સિક્કા આપી દે. તો જોઈએ આગળ. વિલેજર નંબર 2 શું કહે છે? ઇટ્સ ઓલ રાઈટ. બરોબર છે, કાંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. કે હું તમને 2 સોનાના સિક્કા આપીશ. તો સાધુ જે શું કહે છે? બચ્ચા તેરા કલ્યાણ હોગા. કે બચ્ચા તારું કલ્યાણ હો. લક્ષાધિપતિ ભવ. આવું જે છે કહીને ને આશીર્વાદ આપે છે. તો હવે કાઉન્સમાં શું લખ્યું છે? કે ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગિવ્સ ટુ ધ સાધુ. કે ગામવાળો જે છે એના ખીચામાંથી 2 સોનાના સિક્કા બહાર કાઢે છે અને ગિવ્સ ટુ સાધુ, અને સાધુને આપી દે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન જે છે આ બધું બહુ ધ્યાનથી જોતો હોય છે, શું થાય છે શું નહીં એમ. The સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇનટુ હિઝ પોકેટ.
કે સાધુ આ જે બે કોઈન આવ્યા એ કોઈનને સિક્કાને ક્યાં નાખી દે છે? પોતાના પોકેટમાં, પોતાના ખીચામાં નાખી દે છે. એન્ડ બ્લેસીસ ધ વિલેજર, અને ગામવાળાને આશીર્વાદ આપે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. રામન જે છે આખા ટોળા, એ ટોળા વચ્ચે ઉભો હતો ને, યાદ હોય તો તમને. તો રામન જે છે આખા ટોળા વચ્ચે ઉભો હતો, ટોળાના સાઈડમાં ધક્કો મારીને આમ આવ્યો, દોડીને આવે સીધો. શું કહે છે? રશિસ ટુ ધ સાધુ, અને સીધો સાધુ તરફ દોડે છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને રામન જે છે એના પગે પડી જાય છે. સીધો આમ સાધુ સાધુ કરતા કરતા સીધા પગે પડે. પછી શું થાય જોવો તો. રામન કહે છે, યોર હોલીનેસ, મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, કે આ દુનિયામાં તમને સૌથી મહાન સંત છો, તમારી જેવું કોઈ નહીં. વખાણ કરે છે. પ્લીઝ બ્લેસ મી, પ્લીઝ મને મહેરબાની કરો, મને આશીર્વાદ આપો. તો સાધુ કહે છે, ગેટ અપ માય ચાઇલ્ડ, કે ઉભો થા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા જણાવ, મને તું કે તને શું પ્રોબ્લેમ છે. તો રામન કહે છે, માય લોર્ડ, મહારાજ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, કે મારી પાસે મારા જીવનમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારે એક મોટું ઘર છે. અ લોટ ઓફ મની, બહુ બધા પૈસા છે. એન્ડ અ હેપી ફેમિલી, અને એક સુખી પરિવાર છે. મારે બધું છે, મોટું ઘર છે, બરોબર, બહુ બધા પૈસા કમાવું છું, અને સુખી પરિવાર છે. ખરેખર જીવન જીવવા માટે એટલું જ જોયું, એટલું જ છે એની પાસે. તો શું કહે છે? બટ ડુ સમથિંગ, પણ એવું કાંઈક કરો, તો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, પણ કાંઈક એવું કરો કે જેનાથી હું મારી મૃત્યુ પછી, મારા મૃત્યુ પછી હું ક્યાં જાઉં? સ્વર્ગમાં. અહીંયા મારે પૃથ્વી ઉપર તો બધું છે, મારે પૃથ્વી ઉપર કાંઈ નથી જોતું, પણ કંઈક એવું કરો જેના કારણે હું મારી મૃત્યુ પછી ક્યાં જાઉં? સીધો સ્વર્ગમાં. તો સાધુ કહે છે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. અરે આ તો મારા માટે બહુ આસાન છે. તો સાધુનું કોન્ફિડન્સ જોવો તમે એકવાર. સાધુ કહે છે કે આ તો બહુ મારા માટે બહુ આસાન છે. કમ નિયરર, નજીક આવો, બધું નજીક આવો. તો રામન હવે શું કરે છે? રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન જે છે સાધુની ખૂબ જ નજીક જાય છે. સડનલી એટલે થાય અચાનક હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. અચાનક ઈ સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે. જેને ન ખબર હોય ને કહી દઉં, બહુ દુખે. અચાનક જ જે છે, સાધુએ કીધું નતું દાઢીનો વાળ લઈ લે, પૂછ્યા કાંઈ પૂછવાનું નહીં, સીધું જે છે દાઢીમાંથી વાળ ખેંચી લીધું. અને સાધુ શું કહે છે? આઉચ, દુખ્યું, દર્દ થયો ને. પછી કાઉન્સમાં લખ્યું છે, હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, કે ઈ જે છે રામન જે છે એ વાળને આમ હવામાં બતાવે છે આમ બધાને, અને આખા ટોળાને સંબોધન કરે છે. મતલબ ટોળાને કહે છે, શું કહે છે? રામન કહે છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, કે હું આ દુનિયાનો સૌથી વધારે નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારી પાસે જાદુઈ વાળ છે. His hair will take us directly to heaven, આ વાળ આપણને સીધો સ્વર્ગમાં લઈ જશે. He is a very very holy man, આ ખૂબ જ પવિત્ર માણસ છે. આ જે સાધુ છે ને એ બહુ પવિત્ર માણસ છે. Every hair of his beard, કે એની દાઢીનો એક વાળ is a free ticket to heaven, એ સ્વર્ગમાં જવાની મફતની ચાવી છે, મફતની ટિકિટ છે. એની દાઢીમાં જે વાળ છે ને એ વાળ જો તોડીને લઈ આવ્યો છું. વાળ શું છે? તો એ વાળ નથી, સ્વર્ગમાં જવાની મફતની ચાવી છે. ગર્વથી કહે છે. આગળ શું થાય છે? વિલેજર નંબર 2 શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન. આ વિલેજર નંબર 2 કોણ ખબર? ઓલો ચોખાનો કોથળો આપ્યો હતો ને, ખબર? ઓલી 2 સોનાના સિક્કા દઈને ઘરે પૂજા કરાવી હતી, આ જો ઈ શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન, કે મારે જે છે સ્વર્ગમાં જવું. રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, કે આ દુનિયામાં અમીર થવા કરતા. રાધર ધેન નો મતલબ થાય ના કરતા, એમ કે અહીંયા અમીર થાવ એના કરતા તો સ્વર્ગમાં જાવ વધારે સારું. યોર હોલીનેસ, કે મહારાજ, અલાઉ મી ટુ પ્લક અ હેર, કે મને પણ એક વાળ ખેંચવાની પરમિશન આપો, મને એક વાળ લેવા જો, એમ ન કરો. આ ઓલાને આપો, મને ગયો એમ. તો કાઉન્સમાં લખ્યું છે સાધુ પ્રોટેસ્ટ અ લોટ,
સાધુ જે છે ઘણો બધો વિરોધ કરે છે કે ભાઈ રહેવા દે એમ. બટ ધ વિલેજર્સ પ્લક આઉટ અ હેર. પણ એ ગામ વાળો શું કરે છે? વાળ ખેંચી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. એ ફરી વાર જે છે દર્દથી આમ ચિલ્લાઈ ઉઠે છે. તો શું થાય છે આગળ? વિલેજર નંબર 3, હવે ત્રીજો ગામ વાળો શું કહે છે? વન ફોર મી ટુ. એક મારા માટે પણ એમ. કેમ બોલો ભજીયાનો ઓર્ડર ન આપતો હોય, હજી એક થાળી લેતા આવજો એમ કે હજી એક મને આપો. તો કાઉન્સમાં કહે છે પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. કે લોકો જે છે સાધુની ફરતે ટોળે વળી ગયા અને જોર જોરથી બૂમ પાડવા માંડ્યા. રામન શું કહે છે કે માય લોર્ડ, મહારાજ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. તમારા જે અનુયાયીઓ છે, તમારા જે ફોલોવર્સ છે ને તમે ના ન પાડો. ગીવ ધેમ અ કી ટુ હેવન. એને સ્વર્ગની ચાવી આપી દો. એને તમે ના ન પાડો. આગળ શું થાય છે? ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. સાધુ જે છે ભાગવાનો પ્રયત્ન કરે છે, એસ્કેપ. હી ફોલ્સ ડાઉન. પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. આ ખોટો સાધુ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. તો રામન શું કહે છે? સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. શું કહે છે? તો આ હતું સાધુનું સત્ય. આ સાધુનું સત્ય આ છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એને ખાલી તમારા પૈસા અને તમારી જે ગિફ્ટ છે, તમે જેને ભેટ આપો છો, બસ એ જ જોતું છે. એને બીજું કાંઈ નથી જોતું. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે ખાલી સખત મહેનત કરીને જ જે રીચ છે એટલે કે અમીર બની શકીએ. આપણે જો રીચ થવું હોય, આપણે જો અમીર બનવું હોય તો સખત મહેનત કરવી પડે. આમ થોડું થવાય કે કોઈક સાધુને કહી હાલો ભાઈ એક પૂજા કરી નાખો એટલે જો હું અમીર બની જાઉં. એમ અમીર બનાતું નથી. સખત મહેનત કરવી પડે. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુને આપવાની કોઈ જરૂર નથી. બરોબર? રામન જે છે શું કરે છે? લોકોને આ બધી વસ્તુ સમજાવે છે કે જે અંધશ્રદ્ધાળુ લોકો જે છે એ સાધુને મન ફાવે બધું દેવા માંડ્યા હતા, એને એ સમજાવે છે. તો પછી વિલેજર નંબર 2 એ શું કહે છે? ઓહ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા, હવે એનું શું થાય? તો રામન શું કહે છે? ડોન્ટ વરી. ચિંતા ન કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો એને પકડી પાડશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. અને દરેક વ્યક્તિને એના પૈસા પાછા મળી જશે. પછી રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રામન પાછો દરબારમાં જાય છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો સ્ટોરી. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન. નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન માંથી મળશે તમને શું? ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો આ એક જ એપ્લિકેશનમાંથી અંગ્રેજી સહિત તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. તમામ પ્રકારની વસ્તુ તમને મળી જશે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો હવે આગળ વધીએ. આગળ આપણને કહે છે માર્ક ટિક ઓન ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય વિકલ્પ સામે ખરું કરવાનું છે. તો પહેલું છે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. સાધુને ઘણા ફોલોવર્સ હતા. આ વાત સાચી છે. ટ્રુ, સાચી વાત છે. હા ભલે સાધુ ફેક હતો, સાધુ ખોટો હતો, પણ એના ફોલોવર્સ હતા એટલે ટ્રુ. બીજું, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજાને સાધુને મળવું હતું. ખોટી વાત, નહોતી ઈચ્છા. ફોલ્સ આવશે. પછી તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. મતલબ તેનાલી રામના મનમાં આવા ફેક સાધુ વિશે મનમાં કોઈ આદર ભાવ નહોતો. યસ, પરફેક્ટ, સાચું, ટ્રુ આવશે. તો ચોથું છે ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. કે આ સાધુ ખરેખર પવિત્ર માણસ હતો. ખોટી વાત, ફોલ્સ આવશે. અને પાંચમું છે ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ. સાધુને જાદુઈ દાઢી હતી. ખોટું, ફોલ્સ. છઠ્ઠું છે ધ તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. કે તેનાલી રામનને ખરેખર સ્વર્ગમાં જવું હતું. નહીં, રોંગ, ફોલ્સ આવશે. સાતમું કહે છે ધ સાધુ મેડ ધ વિલેજર અ રીચ મેન. કે સાધુએ પેલા ઓલા વિલેજરને, પેલા ગામવાળાને અમીર માણસ બનાવી દીધો. નહીં, બિલકુલ નહીં, ફોલ્સ.
પછી 8મું છે ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, કે રાજા જે છે પોતાના લોકોનું ધ્યાન રાખતો, પોતાના લોકોની કાળજી રાખતો. પરફેક્ટ સાચી વાત છે, એટલે ટ્રુ આવશે. ધ્યાન ન રાખતો હોય તો આમનો થોડો રમણને મોકલે. ધ્યાન રાખતા હતા એટલે જે છે રમણને મોકલા હતા. ટ્રુ. 9મું કહે છે કે ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ, કે સારા સાધુઓ જે છે એ હંમેશા લોકો પાસેથી પૈસા સ્વીકારે છે, કોઈ દિવસ નથી સ્વીકારતા, એટલે ફોલ્સ આવશે. 10મું છે ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન, રાજાને જે છે તેનાલી રામન ઉપર વિશ્વાસ હતો. યસ, હતો એટલે ટ્રુ. અને છેલ્લો 11મો સવાલ છે કે વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ, કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમે સાધુ પાસે જશો? તો નહીં જાય. બરોબર. હવે એકચ્યુઅલી આનો જવાબ છે ને મેં મારી રીતે લખ્યો છે. જો હું વિદ્યાર્થી હોત ને તો હું આવા સાધુ પાસે ન જાત. નો. તમારે જે છે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે તમે શું સારા માર્ક્સ લેવા માટે આવા સાધુ પાસે જાત? ચલો ફટાફટ જે છે મને કમેન્ટ સેક્શનમાં યસ અથવા નો, વાય અથવા એન એમાં આન્સર આપી દેજો. ઓકે, ચલો આગળ વધીએ. બીજો પ્રશ્ન બી શું કહે છે કે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, આ વાક્ય કોના માટે છે એનું નામ લખવાનું છે, કે આ વાક્ય જેના માટે હોય ને એનું નામ. પહેલું, હી લીવડ ઇન અ કેમ્પ, કે તે એક કેમ્પમાં શિબિરમાં રહેતો. કોણ રહેતો? સાધુ. સાધુ. પછી બીજું, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, કે એણે પોતાના પોકેટમાંથી કોઇન્સ કાઢ્યા. કોણે કાઢ્યા હતા? કોઇન્સ કાઢ્યા હો, નાખ્યા નહીં. ટુક આઉટ છે એટલે પૈસા કાઢવા વાળો વ્યક્તિ. કોણ હતો? વિલેજર નંબર 2. પછી શું કહે છે? હી રશ્ડ ટુ ધ સાધુ, એ દોડીને સાધુ પાસે ગયો. કોણ? તેનાલી રામન. આગળ છે ચોથું, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, એને નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી હતી. કોને કરવી હતી? રાજાને, ધ કિંગ. પછી 5મું છે હી પ્રોડ્યુસ ધ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે જે છે કોઇન્સ એટલે કે સિક્કાઓ અને ફળ જે છે હવામાંથી પ્રોડ્યુસ કરી શકે. તો કોણ કરી શકતો આવું? સાધુ. ખરેખર ન કરી શકતો, પણ પાઠમાં એક વાક્ય લખ્યું છે એટલા માટે એના આધારે શું આવશે? સાધુ. છઠ્ઠું છે હી પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ, કે સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચવા વાળો વ્યક્તિ કોણ હતો? આપણને બધાને ખબર છે, તેનાલી રામન. ઓકે, આગળ વધીએ. 7મું કહે છે હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ, તે હિમાલયથી આવ્યો હતો. સાધુ. અને 8મું, હી ટુક અવે ધ સેક, કે ઈ કોથળો જે છે સાઈડમાં લઈ ગયો. જરાક યાદ કરો, જ્યારે વિલેજર 2 એ કોથળો આપ્યો, સાધુએ ઈશારો કર્યો, અને કોને ઈશારો કર્યો? એના અસિસ્ટન્ટને. શું કામ? કે ભાઈ કોથળો જે છે સાઈડમાં મૂકી દે. સાધુસ અસિસ્ટન્ટ. ઓકે. ત્રીજો છે સી, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના સવાલના જવાબ આપો. તો ચાલો સવાલના જવાબ આપીએ. પેલા સવાલ સમજીએ. પહેલું છે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો, કે રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? સાધુના શિબિરમાં. ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. હવે એક સવાલ કે સર આમાં ગો છે સવાલમાં અને તમે જવાબમાં વેન્ટ કરી નાખ્યું, કેમ એવું કર્યું? પણ બાળકો, સવાલમાં ડીડ હોતે છે. ડીડ એટલે ભૂતકાળ. જે કાળમાં સવાલ પૂછવાનો હોય એ કાળમાં જ જવાબ આપવો પડે. એ નિયમને આધારે જો તમને સવાલમાં ડીડ દેખાય તો જવાબ તમારે શેમાં આપવાનો? ભૂતકાળમાં. ક્લિયર? આગળ વધીએ. બીજું છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ, કે લોકો જે છે એ સાધુને શું ઓફર કરતા, શું ધરતા? તો શું આપતા? તો ઘણી બધી વસ્તુ આપતા. પૈસા આપતા, ગોલ્ડ કોઇન્સ, પછી કપડા, એનિમલ્સ, એ બધી વસ્તુ. તો બધું લખવાનું. The people offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. પછી છે ત્રીજું, what did the sadhu do by પૂજા, કે સાધુ જે છે પૂજા દ્વારા શું કરી શકતો? તો શું કરી શકતો? કોઈ પણ બીમારી જે છે સાજી કરી શકતો. The sadhu cured any illness by પૂજા, કે સાધુ જે છે કોઈ પણ બીમારીને સારી કરી શકતા. આગળ વધીએ. ચોથું છે what was the sadhu's promise to villager 2, કે સાધુએ વિલેજર નંબર 2 ને શું પ્રોમિસ કર્યું? તો શું પ્રોમિસ કર્યું હતું? તને અમીર બનાવી દઈશ એવું પ્રોમિસ કર્યું હતું ને. The sadhu promised to villager number 2 rich, એને અમીર બનાવી નાખશે. પછી 5મું, who plucked the first hair from sadhu's beard, સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે ખેંચો? કોણે ખેંચો? તો તેનાલી રામન. તો યાદ રાખો, જ્યારે who વાળો સવાલ આવે ત્યારે who ની જગ્યાએ નામ લખી નાખવાનું. જો લખાઈ ગયું તેનાલી રામન. પાછળનો સવાલ બેઠો.
plucked the first hair from the sadhu's beard. ઓકે, પછી છે છઠ્ઠું, what should we do to become rich? કે આપણે અમીર બનવા શું કરવું જોઈએ? ગેટ અ જોબ મેળવવા માટે શું કરવું જોઈએ? રિમેન ઓલવેઝ હેલ્થી, હંમેશા તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? We should work hard to become rich. We should study to get a job. We should eat good food and exercise to remain healthy. ત્રણેયના જવાબ લખ્યા છે કે અમીર બનવું હોય તો વર્ક હાર્ડ, સખત મહેનત કરવાની. જોબ જોતી હોય તો સ્ટડી, ભણવાનું વ્યવસ્થિત, અને ઓલવેઝ હેલ્થી, હંમેશા હેલ્થી રહેવું હોય ને તો સારું ફૂડ, સારો ખોરાક લેવાનો અને એક્સરસાઇઝ કરવાની, રોજે કસરત કરવાની ફરજિયાત. ઓકે, પછી છે પ્રશ્ન ડી. હું કહે છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન. કે આનો મતલબ શું થાય? જો અહીં શું કહે છે કે આ જે શબ્દ આપ્યો છે, આ જે તમને વાક્ય આપ્યું છે, એનું મિનિંગ શું થાય? મિનિંગ તમારે લખવાનો છે, પણ એ મિનિંગનો શબ્દ ક્યાં આપ્યો છે? તમને ચોપડીમાં. અને તમને અહીંયા પહેલો લેટર જે છે આપી દીધેલો છે. મેં તમારા સરળતા માટે અહીંયા જવાબ લખી નાખ્યા છે. પહેલી વસ્તુ છે કન્ટ્રી રૂલ્ડ બાય કિંગ, કે એક રાજ્ય કે જે રાજા દ્વારા ચાલતું હોય એને કહેવાય કિંગડમ, એટલે કે રાજ્ય. પછી બીજું આ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, કે ધર્મગુરુઓને જે છે સન્માન આપતો એક શબ્દ, એને સંબોધતો એક શબ્દ, યોર હોલીનેસ. પછી ત્રીજું કે પીપલ બિલીવ્સ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, કે લોકો એવું માને છે કે લોકો મૃત્યુ પછી આ જગ્યાએ જાય છે. આ જગ્યા એટલે કઈ જગ્યા? હેવન, સ્વર્ગમાં જાય છે. આગળ વધીએ. ચોથું છે રન આફ્ટર સમવન, કોકની પાછળ દોડવું, તેજ કહેવાશે. અને પાંચમું છે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ, કે પોલીસ જે છે ચોરમાં આ પ્રવૃત્તિ કરે. પોલીસ ચોર સાથે આ પ્રવૃત્તિ કરે. પોલીસ શું કરે? પકડી લે, અરેસ્ટ કરી લે, અરેસ્ટ. અને પછી છે છઠ્ઠું અ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ, કે રાજાને એડ્રેસિંગ એટલે કે રાજાને સંબોધન કરવાની એક પ્રક્રિયા, એક રસ્તો. કયો રસ્તો? યોર મેજેસ્ટી. આવી રીતે તમે એને સંબોધન કરી શકો. અને પછી સાતમું અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ, રાજાના દરબારનો એક વ્યક્તિ, તો શું કહેવાશે એને? દરબારી, કોર્ટિયર. ઓકે, આગળ છે આપણને ઈ નામનો શબ્દ આપ્યો છે. શું કહે છે કે ઇમેજિન યુ આર તેનાલી રામન, કે ધારી લો કે તમે તેનાલી રામન છો. ટેલ ધ કિંગ વોટ હેપન્ડ, અને તમારે કહેવાનું છે રાજાને કે શું થયું. એટલે ટૂંકમાં છે ને આપણે પાઠમાંથી આખી ઘટના વર્ણન કરવાનું છે. શું બનીને ખુદ આપણે શું બનવાનું છે? તેનાલી રામન. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આખું યાદ કરી લો હું થયું હતું. કે તેનાલી રામન પહેલા તો ટોળા વચ્ચે ઉભા રહ્યા, પછી સીધા પગે પડ્યા, પછી સાધુને જે છે કીધું કે તમે બહુ મહાન છો, મારે આમ જવું છે, મારે સ્વર્ગમાં જવું છે મેરા. પછી આપણે સાધુની દાઢીનો વાળ પેલો ખેંચી લીધો. આવી બધી વાત કરવાની છે. ઓકે, ક્રમમાં. ચાલો જોઈએ. તમારી માટે જવાબ તૈયાર છે કે આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ, કે હું સાધુના કેમ્પમાં ગયો. આઈ સો ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ, કે મેં જોયું કે એક કેસરી રંગના કુર્તામાં લાંબી દાઢી વાળો સાધુ ઓટલા ઉપર બેઠો છે. અંડર અ ટ્રી, વૃક્ષની. There were many people there, ઘણા બધા લોકો હતા. A villager gave a sack of rice to the sadhu, એક ગામવાળાએ સાધુને તો ભાતનો કોથળો આપી દીધો દાનમાં. He asked the sadhu to make him rich, એને જે છે એમ કહ્યું સાધુને કે મને અમીર બનાવો. The sadhu promised to make him rich, સાધુએ વચન આપી દીધું કે ઈ એને અમીર બનાવશે. He asked the villager to give him 2 gold coins for a puja, કે એને એટલે કોને? સાધુએ વિલેજર નંબર 2 ને કહ્યું કે ભાઈ 2 સોનાના સિક્કા આપી દે એટલે હું તને તારા ઘરે આવીને પૂજા કરી જઈશ. The villager gave the sadhu 2 gold coins, ગામવાળાએ 2 સોનાના સિક્કા આપી દીધા. I rushed to the sadhu, તો અહીંયા હું આપ્યું? I. કેમ I આપ્યું? આપણે ખુદ તેનાલીરામ બન્યા છે ને, તો હું જે છે સીધો સાધુ પાસે દોડીને ગયો and fell at his feet, એના પગે પડી ગયો. I told him to do something so that I could go to heaven after death, કે મેં એમને કહ્યું કે કંઈક એવું કરો, એવો ચમત્કાર કરો કે જેનાથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જાઉં. The sadhu said it was easy and called me near him. સાધુએ કીધું આ તો બહુ આસાન અને મને નજીક બોલાવ્યો. I went near him and plucked a hair from his beard, કે હું એ નજીક ગયો અને દાઢીમાંથી એક વાળ ખેંચી લીધો.
ધ સાધુ ક્રાઇડ ઇન પેઇન, સાધુએ દુખાવાનો જે છે આમ રાઈડ નાખી. આઈ ટોલ્ડ ધ ક્રાઉડ, એટલે કે મેં ક્રાઉડને કીધું, ટોળાને કીધું કે ધેટ એવરી હેર ઓફ ધ સાધુસ બિયર્ડ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, કે આની દાઢીનો એક એક વાળ સ્વર્ગમાં જવાની મફતની ચાવી છે. ધ વિલેજર ઓલ્સો પ્લકડ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, કે બીજો ગામવાળો હતો ને એને પણ જે છે દાઢીમાંથી એક વાળ ખેંચી લીધો. ધ સાધુ રેન ફોર હિઝ લાઈફ, સાધુ પોતાનો જીવન બચાવવા માટે દોડ્યો. ધ પીપલ ચેસ હિમ, લોકો એનો પીછો કરવા માંડ્યા. ઓકે, I told the people that the sadhu only wanted their money and gifts, કે મેં લોકોને કહ્યું કે સાધુને ખાલી તમારા પૈસા અને તમારી ભેટ જોતી હતી. I told them that we can become rich by working hard, કે મેં તેમને કહ્યું કે આપણે અમીર બની શકીએ કેવી રીતે? સખત મહેનત કરીને. We should not give our money to such a sadhu, આપણે આવા સાધુને આપણા પૈસા દેવાની જરૂર નથી. I told the people that your men, મેં લોકોને કહ્યું કે તમારા માણસો, your men. કેમ your men? આપણે આ બધી વાત કોને કહી છે? ધ કિંગ ને, રાજાને. કે મેં લોકોને કહ્યું કે તમારા, એટલે કે રાજાજી, તમારા માણસો જે છે ને, will arrest him, એને પકડી લેશે, and everyone would get their money back, અને બધાને એના પૈસા પાછા આપી દેશે. ઓકે, તો આ હતી આખી સ્ટોરી જે આપણે તેનાલીરામન બનીને કોને વર્ણવી? રાજાને જણાવી. પછી છે હવે એફ, કે છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને તેની મજા માણો. ચાલો તમારી માટે વાંચું છું. 3 grey geese in the green grass grazing. Grey was the geese and the green was the grass. શું કહે છે? ટંગ ટ્વિસ્ટર કહેવાશે આને, કે 3 grey geese in the green grass grazing. Grey was the geese and the green was the grass. પછી છે Swan swam over the sea, swim, swim, swim. Well swam swan, say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. આવું તમારે 16 વાર બોલવાનું છે. આ એક શબ્દોની રમત છે. ટંગ ટ્વિસ્ટર્સ એટલે કે તમારા જીભમાં લથડિયા ખવડાવે એવા પ્રકારના શબ્દો. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 1 ની મેઇન એક્ટિવિટી નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.